સાબરકાંઠા સર્કિટ હાઉસ ખાતે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે મીડિયા સંવાદ યોજાયો। અમારા સાબર આવાઝના જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ તરફથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના સર્કિટ હાઉસ ખાતે મીડિયા સંવાદની એક મીટિંગ રાખવામાં આવી હતી। આ મીટિંગમાં શિક્ષણ મંત્રી અને સાબરકાંઠાના પ્રભારી પ્રદ્યુમ્ન વાજા, લોકસભાના સાબરકાંઠાની અરવલ્લી ના સાંસદ શોભનાબેન બારિયા તથા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા તથા ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ તથા કનુભાઈ પટેલ તથા ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ તથા પ્રેસ મીડિયા કન્વીનર પંકજભાઈ ધુવડ તથા પત્રકાર મિત્રો તથા નામી અનામી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સરસ સંવાદરૂપી સેતુ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી, સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ બેન શ્રી શોભનાબેન, રાજ્યસભાના સાંસદ બેન શ્રી રમીલાબેન, પૂર્વ કેબિનેટ મંત્રી અને હિંમતનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ઝાલા સાહેબ, પ્રાંતિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી દીનાબેન, પ્રેસ મીડિયાના અમારા મીડિયાના ઇન્ચાર્જ શ્રી પંકજભાઈ। 2014 વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધા। તેના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે, ત્યારે એ નિમિત્તે આજરોજ હિંમતનગર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન થયું હતું। તેની સાથે સાથે આજે હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે। જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે। એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે। એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ છે તેમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, તેની ભરતી માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા? આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।